અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને કોળી સમાજના આગેવાન એવા રોજુભાઈ મકવાણા તથા ઓબીસી કોંગ્રેસના ચેરમેન અને ઓબીસી પ્રદેશ મહામંત્રી એવા નારાયણભાઈ મકવાણાએ લીધી લોકસામના ન્યૂઝ કાર્યાલયની મુલાકાત. તો જોઈએ મુલાકાતના અંશો. આજે કોંગ્રેસના પાર્ટીના આગેવાન એવા રોજુભાઈ મકવાણા તથા નારાયણભાઈ મકવાણા લોકસામના ચેનલે મુલાકાતે પધારેલા હોય તો આપણે એમની પાસેથી જાણીએ કોંગ્રેસ પાર્ટી વિશે. સાહેબ નમસ્કાર. તમે કોંગ્રેસ પાર્ટીમાં ક્યારે જોડાયેલા અને તે વિચારધારામાં તમને તેમની કામગીરી કેવી લાગી? આજે અમરેલી જિલ્લા ખાતે લોકસામના ન્યૂઝની મુલાકાત લેતા મને ખૂબ ગર્વ થાય છે. લોકસામના ન્યૂઝ એક નીડર અને સત્યની વાત લોકો સુધી પહોંચે તે માટે કામગીરી કરી રહ્યા છે. તેમને ખૂબ ધન્યવાદ આપું છું. આજે અમરેલી જિલ્લાના પૂર્વ ઓબીસીના પ્રમુખ નારાયણભાઈ મકવાણા તેમજ હું અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિનો ઉપપ્રમુખ છું. આજે લોકસામના ન્યૂઝની મુલાકાત લીધેલ છે. હું 1959માં મારા જન્મ પછી જ્યારથી સમજણ થયો ત્યારથી મને કોંગ્રેસ વિચારધારા પ્રત્યે ખૂબ હમદર્દી છે. કોંગ્રેસના વિચાર ખૂબ જ સારા છે અને કોંગ્રેસની સરકારો પણ મેં જોયેલી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં 37 વર્ષ સુધી ફરજ બજાવી અને 2017માં નિવૃત્ત થયા પછી હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલો છું. કોંગ્રેસ પાર્ટી એ કોઈ પાર્ટી નથી, કોંગ્રેસની વિચારધારા છે. દરેક સમાજને સાથે લઈ અને ચાલવાવાળી પાર્ટી છે અને દરેક સમાજ માટે પાર્ટી સતત જાગૃત રહેતી હોય તેવી પાર્ટી છે. અને મારા વિચાર પ્રમાણે મારી પહેલાં જે નારાયણભાઈ મકવાણા છે એ ખૂબ જ કોંગ્રેસ પાર્ટીમાં સેવા આપેલી છે અને તેમના જે રાહદારી છે મને તેમને જે કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ અપાયો અને કોંગ્રેસ પાર્ટીમાં તેમના વિચારો અને મારા વિચારો એકભેગ થતાં હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલો રહેલો છું. 26 થી 30 વર્ષ દરમિયાન કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ધારાસભા અને લોકસભા ચૂંટણીમાં કેમ હારનો સામનો કરવો પડે છે? કોંગ્રેસ પાર્ટી ખૂબ જ જૂની પાર્ટી છે અને ગુજરાતની અંદર 40 વર્ષથી 45 વર્ષ કોંગ્રેસ પાર્ટીનું શાસન રહેલું. લોકોએ બીજી કોઈ પાર્ટી જોયેલી નહીં અને સતત કોંગ્રેસ પાર્ટીને સત્તા ઉપર બેસાડે. ત્યાર પછી જનસંઘ આવ્યું અને જે વિચારધારા એવી છે કે લોકોમાં એકતાનું ખંડિત કરી વિભાજન કરી લોકો વચ્ચે એકતા ન રહેવા દે તેવી ભાજપ પાર્ટીનું એક જનસંઘમાંથી ભાજપ પાર્ટીનો ઉદય થયો અને આ પાર્ટીએ છેલ્લે તો હિન્દુ મુસ્લિમ રામ મંદિર આવા અનેક મુદ્દાઓ ઊભા કરી અને પાર્ટીને ધીમે ધીમે સત્તા સ્થાને લાવ્યા. તે પછી જે યુવાન વર્ગ હતો તેમણે કોંગ્રેસ પાર્ટીની સરકાર જોયેલી નહીં, કોંગ્રેસની વિચારધારા શું છે એ યુવાનોને ખબર ના હોય, જેના કારણે એક હિન્દુ મુસ્લિમની રાજનીતિ ઉપર ભાજપ સતત જ્યારે વિધાનસભા આવે લોકસભા આવે ત્યારે આવા લોકો જે ભાજપ પાર્ટીના આગેવાનો છે જે તેમનું સંગઠન છે તે એક મુદ્દો હિન્દુ મુસ્લિમનો ઊભો કરે, અગર તો કોઈ એવા બીજા મુદ્દા ઊભા કરી અને સતત આજે 27-30 વર્ષ સુધીના સમયમાં ભાજપ પાર્ટીએ આજે સત્તા સ્થાને રહી છે. તેમના સામે કોંગ્રેસ પાર્ટી ખૂબ જ નબળી પડતી ગઈ. કોંગ્રેસ પાર્ટીની અંદર જે જૂના આગેવાનો પાર્ટીના હતા તે સતત પોતાના સંગઠનમાં જે પોતાના હોદ્દાઓ ઉપર હતા
તે હોદ્દા ઉપર ટકી રહ્યા અને કોઈ નવા યુવાનોને ચાન્સ ના આપ્યો, કોઈ નવા યુવાનોને ઊભા ન કર્યા પાર્ટી માટે, અને જે લોકોની વચ્ચે જવું જોઈએ, મતદારો સુધી જવું જોઈએ તેવું કોઈ સંગઠન ઊભું ન કર્યું. ફક્ત ને ફક્ત ચૂંટણી સમયે સંગઠન કેવા પૂરતું સંગઠન ઊભું કરે અને મતદારો સુધી અને બૂથ સુધી ન પહોંચવાના કારણે આજે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સત્તા સ્થાને નથી. તમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા રહેશો કે પછી પાર્ટી છોડીને સામાજિક ક્ષેત્રે કામ કરશો? આજે પોલીસ ડિપાર્ટમેન્ટમાં 58 વર્ષ સુધીની વય સુધી નોકરી કરેલ હોય. આજે મારી ઉંમર 65 વર્ષની છે. હું જિલ્લા પંચાયતની ગત ટર્મમાં ચૂંટણી પણ લડેલો છું. કોંગ્રેસની વિચારધારા મારા લોહીમાં વણાઈ ગયેલી છે, જેથી કોંગ્રેસ પાર્ટી છોડવાનો વિચાર તો ક્યારેય કરી શકું નહીં. પણ જ્યારે કોંગ્રેસ પાર્ટીનું સંગઠન નબળું હોય અને જ્યારે પરિણામ વિપરીત આવતા હોય ત્યારે જરૂર મને ખૂબ જ દુઃખ થાય છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી જમીન લેવલે જે નીચા સ્તર ઉપર જ્યારે જઈ રહી હોય ત્યારે પાર્ટીને મજબૂત કરવા માટે મને અવારનવાર ચિંતા થતી હોય ત્યારે આગેવાનોને આ બાબતમાં ઘણી વખત કોમેન્ટમાં આમ તેમ લખું છું. પણ જે મારો પાર્ટી માટે ચિંતા હોય છે એટલે લખતો હોઉં છું. કોંગ્રેસ પાર્ટી છોડીશ નહીં, પણ જ્યારે કોંગ્રેસ પાર્ટી ભવિષ્યની અંદર છોડીશ તો હું કોઈ પણ પાર્ટીમાં જોડાઈશ નહીં. અને મારે સમસ્ત કોળી સમાજની અને અન્ય સમાજની સેવા કરવાનો વિચાર ભવિષ્યમાં ઊભો થશે. અને મારા સમાજના આગેવાનો મને કહેશે કે તમારી ઉંમર પૂરી થઈ ગઈ છે અને તમે સમાજ સેવા કરો, ત્યારે હું પાર્ટીમાંથી સ્વેચ્છાએ પાર્ટીના આગેવાનોને જાણ કરી અને નિવૃત્તિ લઈશ અને કોઈ પણ પાર્ટીની અંદર ભવિષ્યમાં જોડાઈશ નહીં, એવી મારી એક અત્યારથી વિચાર છે. હજુ સુધી તો કોઈ પાર્ટી છોડવા માટેનો વિચાર કરેલ નથી. આ મારું મંતવ્ય છે. સર, તમે ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ તમારો આભાર. ખૂબ આભાર માનું છું કે અવારનવાર લોક સામનાના જે અમારા એન્કર છે પ્રવીણભાઈ મકવાણા, એ મારા જૂના મિત્ર છે અને જ્યારે હું મુલાકાત લઉં ત્યારે પાર્ટી બાબતમાં અને સામાજિક એકબીજાની અમે ચર્ચાઓ કરતા હોય છે. તો હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.